આજે હું વર્કિંગ પેરેન્ટ્સને એક ક્વેશ્ચન કરવા માંગુ છું. શું આપણે પૈસા કમાવામાં એટલા બિઝી થઈ ગયા છે કે જેની માટે આપણે આ બધું કરી રહ્યા છીએ એની સાથેનો સમય જ ઓછો થઈ ગયો છે? હું પણ આ વાત સમજી નહોતી, કારણ કે બહારથી મારી લાઈફ પરફેક્ટલી ફાઇન લાગતી હતી. હું શેફાલી છું, ઓરિજિનલી ફ્રોમ ગુજરાત, ઇન્ડિયાથી છું અને લાસ્ટ 18 યર્સથી ઓસ્ટ્રેલિયામાં રહું છું. હું ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફૂલ ટાઈમ મેનેજર અને 2 દીકરીઓની મમ પણ છું. ગુડ કેરિયર છે, સ્ટેબલ ઇન્કમ છે, બધું બરોબર લાગતું હતું. પણ અંદરથી એક વાત મને હંમેશા ડિસ્ટર્બ કરતી હતી. હું દિવસ બહાર બિઝી રહેતી હતી, પણ મને લાગતું હતું કે હું ખરેખર જે લાઈફમાં ઈચ્છું છું એના તરફ વધી રહી છું કે નહીં. સવારે અલાર્મ વાગતું, બધા માટે રેડી થવાનું, જોબ પર જવાનું, મીટિંગ્સ, ડેડલાઇન્સ, રિસ્પોન્સિબિલિટીઝ, પછી સાંજે ઘરે કુકિંગ અને ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ, અને પછી ફરી બીજા દિવસ માટે પ્રિપેર થવું. વીક પછી વીક, મંથ પછી મંથ, લાઈફ એક રૂટીન બની ગઈ હતી. હું કમ્પ્લેન નથી કરતી, કારણ કે હું મારા ફેમિલી માટે બધું કરતી હતી. પણ એક દિવસ મને રિયલાઇઝ થયું કે બિઝી હોવાનું અને ફૂલફિલ હોવાનું બંને અલગ વસ્તુઓ છે. પછી એક દિવસ મારી નાની દીકરીએ મને એક ક્વેશ્ચન કર્યો, મમ, તમે ઘરેથી કામ કેમ નથી કરતા? વાય ડોન્ટ યુ વર્ક ફ્રોમ હોમ? બિકોઝ મોર્નિંગમાં હું ઘરે ના હોઉં અને સ્કૂલમાં ફંક્શન જવાનું હોય તો બિકોઝ ઓફ જો હું ના પાડી દઉં. સિમ્પલ ક્વેશ્ચન હતો, પણ હું થોડી સેકન્ડ માટે ચૂપ થઈ ગઈ, કારણ કે મારા પાસે આન્સર તો હતો, પણ એ આન્સર મને પોતાને સેટિસ્ફાય કરતો જ નહોતો. એ રાત્રે મેં ઘણું વિચાર્યું. મને થયું મારી ડોટરને મારી જરૂર છે અને હું એના ફ્યુચર માટે કામ કરી રહી છું, પણ શું હું એના પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ છું? અને આ ક્વેશ્ચને મને નવું વિચારવાનું શરૂ કરાવડાવ્યું. ત્યાંથી મેં ઓનલાઈન ઓપોર્ચ્યુનિટીઝ વિશે શીખવાનું શરૂ કર્યું. હું કોઈ એક્સપર્ટ નથી અને નહોતી એમાં, અને હું ટેક સેવી પણ નહોતી. મને ઓનલાઈન બિઝનેસની કોઈ એક્સપિરિયન્સ પણ નહોતો. મને એક વાત ખબર હતી કે જો મારે નવું રિઝલ્ટ જોઈતું હોય તો મને નવું લર્ન કરવું પડશે, અને આઈ નીડ ટુ લર્ન ન્યૂ થિંગ્સ. મને જોબ નહોતી કરવી, મારે ઘરેથી જોબ નથી કરવી, ટેમ્પરરી સોલ્યુશન નહોતું જોઈતું. મને બિઝનેસ કરવો હતો, જે પોતાનો હોય, લાઈફ ટાઈમ માટે મારો હોય. અને ગ્રેજ્યુઅલી મને એક ઓનલાઈન બિઝનેસ સિસ્ટમ વિશે જાણવા મળ્યું. જે વસ્તુ મને સૌથી વધારે ગમે છે એમાં કે આ બિઝનેસ યુ કેન રન ફ્રોમ એનીવેર, તમારા ફ્રી ટાઈમમાં પણ કરી શકો છો, અને એની સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ અવેલેબલ છે. કોઈ સ્પેશિયલ એક્સપિરિયન્સની જરૂર નથી, કોઈ ટેકનોલોજી એક્સપર્ટ્સ બનવાની જરૂર નથી. નોર્મલ લોકો પણ શીખી શકે છે. મારા જેવા બિઝી વર્કિંગ પેરેન્ટ્સ માટે આ એક ઓપ્શન છે, કારણ કે આ ફ્લેક્સિબિલિટી આપે છે અને સાથે સાથે ફ્યુચરમાં તમારા કિડ્સ માટે એક લેગસી પણ ક્રિએટ કરી શકો છો, લાઈક અ ફિઝિકલ બિઝનેસ. હું નથી કહેતી કે આ દરેક માટે છે, પણ જો તમે પણ ક્યારેક એવું ફીલ થયું હોય કે લાઈફમાં થોડું વધારે ફ્લેક્સિબિલિટી જોઈએ, ફેમિલી સાથે વધુ ક્વોલિટી ટાઈમ જોઈએ છે અને ફ્યુચર માટે વધુ ઓપ્શન જોઈએ, તો મને મેસેજ કરો ઇન્ફો લખીને. હું તમને પ્રેશર વગર સિમ્પલ રીતે શેર કરીશ કે હું શું શીખીને અને શું ડિસ્કવર કર્યું. અને કારણ કે ક્યારેક એક સિમ્પલ ક્વેશ્ચન, જેવું કે મારી ડોટરે મને પૂછ્યો હતો, મમ, વાય ડોન્ટ યુ વર્ક ફ્રોમ હોમ, એ આપણી લાઈફની ડિરેક્શન બદલી શકે છે. થેન્ક યુ.